નમસ્કાર વિદ્યાર્થીઓ, સંભાવનાના 15મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 8થી 12 સુધીનો અભ્યાસ કરીશું, જે તમને બોર્ડના પ્રશ્નપત્રમાં સેક્શન ડીમાં 3 માર્ક્સમાં અથવા સેક્શન ઈમાં 2 માર્ક્સમાં પૂછી શકે એવા દાખલાઓનો સમાવેશ છે. તો જોઈએ આપણે સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 8. અહીં એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63 છે. અહીં આપણે પિઝા ઓર્ડરને ઘટના એ કહીશું, એટલે પિઝા ઓર્ડર કરે તે ઘટના એ છે. ને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે. એટલે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એ ઘટનાને આપણે બી કહીશું. બે ઘટના નક્કી થઈ ગઈ. એની સંભાવના એટલે પ્રોબેબિલિટી પી ઓફ એ બરાબર 0.63 થશે અને પી ઓફ બી બરાબર 0.54 થશે. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના. ઓછામાં ઓછું એક એટલે સંભાવનાનો સરવાળાનો નિયમ, એટલે કે પી ઓફ એ યોગ બી આપેલો છે. પી ઓફ એ યોગ બી 0.88 છે. અહીં ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના. ખાસ ધ્યાન આપજો, અહીં પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક એટલે સંભાવનાનો સરવાળાનો નિયમ, એટલે એ યોગ બી, અને એ યોગ બીની કિંમત આપી છે 0.88. પી ઓફ એ છે 0.63, પી ઓફ બી છે 0.54 અને એ યોગ બી છે એ 0.88 છે. તો સૌ પ્રથમ આપણે એ છેદ બી શોધીશું. પી ઓફ એ છેદ બી સરવાળાના નિયમના આધારે. તો જોઈએ એ છેદ બી શોધવાનું. અહીં ઓછામાં ઓછું એક ઓર્ડર કરે એને એ યોગ બી કહીશું. તો પી ઓફ એ બરાબર 0.63, પી ઓફ બી બરાબર 0.54, પી ઓફ એ યોગ બી બરાબર 0.88. સરવાળાના નિયમ અનુસાર પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બી સામે લઈ લીધા એટલે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ એ યોગ બી બંને આ રીતે રિપ્લેસ કર્યા. તો અહીં 0.63 વત્તા 0.54માંથી 0.88 બાદ કર્યા તો 0.29 છે એ આપણા પી ઓફ એ છેદ બી 0.29 મળ્યા. આગળ જોઈએ આપણે. અહીં સવાલ હજી એક બીજો પૂછ્યો છે. પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તે ઘટના. તો જ્યાં ફક્ત એક જ, કે જે લોકો પિઝા ઓર્ડર કરશે એ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર નહીં કરે, અથવા જે લોકો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરશે એ લોકો પિઝા ઓર્ડર કરશે નહીં. મતલબ કે આ દાખલામાં જ્યારે ઘટના એ બનશે ત્યારે ઘટના બી બનશે નહીં, અથવા ઘટના બી બનશે ત્યારે ઘટના એ બનશે નહીં. માટે બંને એકબીજાની તફાવત ઘટના બનશે. તો જોઈએ આપણે સૌ પ્રથમ એ છેદ બી ડેશ, એટલે કે યુવક પિઝા ઓર્ડર કરે છે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ના કરે, કારણ કે એક જ ઘટના બનશે, ઘટના એ અને ઘટના બી ડેશ. અથવા પિઝા ઓર્ડર નહીં કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરશે, અથવા એ ડેશ છેદ બી એટલે યુવક પિઝા ઓર્ડર ન કરે એટલે એ ડેશ, અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એટલે ઘટના બી
એટલે કે ઘટના સી બરાબર ઘટના એ બનશે ત્યારે ઘટના બી બનશે નહીં, અથવા એટલે યોગ ઘટના એ બનશે નહીં ત્યારે ઘટના બી બનશે. તો અહીં બંને પરસ્પર નિવારક હોવાથી પી ઓફ સી બરાબર પી ઓફ એ છેદ બી ડેશ વત્તા અથવા એટલે વત્તા પી ઓફ એ ડેશ છેદ બી, એટલે કે ઘટના એ બને છે, બી બનતી નથી, પૂરક ઘટના પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, અથવા એટલે પ્લસ ઘટના એ બનતી નથી, મતલબ કે ઘટના બી બને છે, એ બનતી નથી એટલે બી માઇનસ એ, તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો આ રીતે 0.63માંથી 0.29 બાદ કરવા વત્તા 0.54માંથી 0.29 બાદ કરવા એટલે 0.34 વત્તા 0.25 બરાબર 0.59 એ આપણી સંભાવના છે કે ફક્ત એક જ ઘટના બને. ફક્ત એક જ ઘટના બને મતલબ કે ઘટના એ બનશે ત્યારે બી નહીં બને, અથવા બી બનશે ત્યારે એ નહીં બને. એટલે તમારે બધી સિચ્યુએશનમાં ફક્ત એક જ કહે ત્યારે એ માઇનસ બી એની બીની તફાવત ઘટના, અથવા બી માઇનસ એ એટલે કે બીની તફાવત ઘટના શોધવાની રહેશે. અહીં દાખલા નંબર 9, જો એ અને બી નિદર્શ અવકાશ યુમાંની નિશેષ અને પરસ્પર નિવારક ઘટના હોય તો પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી હોય તો પી ઓફ એ શોધો. અહીં નિશેષ અને પરસ્પર નિવારક છે એટલે એ યોગ બી બરાબર યુ થાય, અને પી ઓફ એ યોગ બરાબર પી ઓફ યુ હોય તો પી ઓફ એ વત્તા પી ઓફ બી બરાબર 1 લખાય. જ્યાં જ્યાં નિશેષ અને પરસ્પર નિવારક હોય ત્યાં બંનેનો સરવાળાના નિયમ બરાબર 1 લખવું. આગળ એ પરિણામ નંબર 1 છે. આગળ જોઈએ આપણે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી છે, માટે પી ઓફ બી બરાબર આજે આ 2 એની સાથે છે એ સામેની બાજુના છેદમાં, એટલે પી ઓફ એના છેદમાં 2 આવું આપણે રિઝલ્ટ 1માં મૂકીએ. તો આપણે બંને પરસ્પર નિવારક અને નિશેષ છે ત્યાં આપણે આ રીતે લખ્યું હતું પી ઓફ એ વત્તા પી ઓફ બી બરાબર 1. તો પી ઓફ એની જગ્યાએ પી ઓફ એ જ રહ્યા, પી ઓફ બી હતા એની જગ્યાએ આપણે મૂક્યું પી ઓફ એ છેદમાં 2. હવે આપણે આપ જે 2 છે એને આપણે લસા લીધો એટલે 2 આપણે સામે આપ્યા એટલે 2 પી ઓફ એ વત્તા પી ઓફ એ લસાના 2. 2 સામે આપ્યા એટલે 2 એકુ 2 અને 2 ને 1 3 પી ઓફ એ બરાબર 2. તો અહીં પી ઓફ એ સાથેના 3 છે એ સામેની બાજુના છેદમાં જશે એટલે પી ઓફ એ બરાબર 2/3 આન્સર. તો પી ઓફ એ આપણને 2/3 મળે છે. માત્ર કન્ડિશન આટલી જ હતી કે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી. પી ઓફ બી સાથેના 2 છે એ સામેની બાજુમાં છેદમાં મૂકી અને આપણે પી ઓફ બીની કિંમત લીધી. પી ઓફ બીની કિંમત આપણે અહીં મૂકી પી ઓફ એ છેદમાં 2. 2 લસા લીધા 2 પી ઓફ એ અને છેદમાં 2 લસા જે આને આપ્યા 2 ને 1 3 પી ઓફ 2 પી ઓફ એ બરાબર 2. આ 3 જે સાથે છે એ છેદમાં એટલે આપણને પી ઓફ એની માંગી છે એ 2/3 આન્સર. આ રીતે આપણે દાખલો 9 કરીશું. આગળ જોઈએ દાખલા નંબર 10, જે આપણે ઉદાહરણ 24 જોયું એ પ્રકારે નિદર્શ અવકાશની 3 ઘટનાઓ એબીસી પરસ્પર નિવારક અને નિશેષ છે એટલે એને બરાબર આપણે 1 લઈ શકીએ. પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી બરાબર 1, કારણ કે અહીં શબ્દ વાપરેલો છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. આગળ જોઈએ 4 પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી બરાબર 3 પી ઓફ સી બરાબર કાંઈ નહીં. તો આવી રીતે 2 3 બરાબર કરીને જો પાછળ કોઈ કિંમત આપી હોય તો એ બધાને બરાબર આપવાની,
પણ પાછળ કંઈ કિંમત આપેલી નથી, તો આપણે ધારી લેવી પડે કે આ બધા બરાબર એક્સ છે. તો આપણે બધાને એક્સ આપવાનો. 4p ઓફ a બરાબર એક્સ, 5p ઓફ b બરાબર એક્સ, 3p ઓફ c બરાબર એક્સ. આ રીતે આપણે એક્સ વેલ્યુ ધારી લેવાની. તો p ઓફ a સાથેના 4 સામેની બાજુના છેદમાં જાય, 5 છે સામેની બાજુના છેદમાં જશે, આ 3 છે એ સામેની બાજુના છેદમાં જાય. તો વેલ્યુ p ઓફ a બરાબર એક્સના છેદમાં 4, p ઓફ b બરાબર એક્સના છેદમાં 5, p ઓફ c બરાબર એક્સના છેદમાં 3 થાય. હવે આપણી પાસે p ઓફ a, p ઓફ b અને p ઓફ cની વેલ્યુ છે, જે આપણે સૂત્રમાં મૂકીએ પરસ્પર નિવારક અને નિશેષ, એટલે એને બરાબર 1 થાય. ત્યાં ABC પરસ્પર નિવારક નિશેષ ઘટના છે, માટે p ઓફ a યોગ b યોગ c બરાબર p ઓફ a વત્તા p ઓફ b વત્તા p ઓફ c બરાબર 1 થાય. અહીં p ઓફ a એટલે એક્સના છેદમાં 4 વત્તા એક્સના છેદમાં 5 વત્તા એક્સના છેદમાં 3 બરાબર 1. અહીં આપણે 4, 5 અને 3નો લસા લઈએ તો 2 થી 2 દુ 4, 5 અને 3, 2 થી 2 એકુ 2, 5 અને 3, 3 થી 3 એકુ 3, 5 અને 1, 5 થી 1, 1 અને 1. તો 2 દુ 4, 4 તેરી 12, 12 50, 60. એટલે અહીં લસા આવશે 60. હવે 60 લસા કરવા માટે અહીં 60 લેવા માટે 60ને કેટલાથી ગુણવા પડે? અહીં તો 4 જ છે, એટલે 15થી ગુણશું. 15થી એક્સને 15થી ગુણીએ તો 15 ચોક 60. તો અહીં એક્સ 15ને ગુણે એટલે 15x. એવી જ રીતે એક્સના છેદમાં 5 છે, તો એને 60 કરવા માટે 12થી ગુણવા પડે. છેદમાં 12થી ગુણો તો અંશમાંય 12થી ગુણવા પડે, એટલે 12x લખાશે. એવી જ રીતે અહીં આપણે છેદમાં એક્સના છેદમાં 3 છે, ત્યાં 60 કરવા માટે આપણે 20થી ગુણવા પડે. છેદમાં 20થી ગુણીએ તો અંશમાંય 20થી ગુણવા પડે, એટલે અંશમાં 20x. તો આ રીતે આપણે લસા 60 લઈ અને કિંમત શોધવાની. તો 15x, 12x અને 20x મળ્યા. એનો સરવાળો 47x થાય અને આ 60 એકને ગુણી જાય, એટલે એને બરાબર 60. અહીં x સાથે જે 47 છે એ સામેની બાજુના છેદમાં જાય, એટલે x બરાબર 60ના છેદમાં 47. તો આ આપણો xનો આન્સર છે. હવે આપણે xની કિંમત મૂકી અને બીજા 2 સવાલ પૂછ્યા છે એના આન્સર આપીએ. તો આ રીતે xની કિંમત આપણે 60ના છેદમાં 47 મૂકીએ. તો 15 ચોક 60 એટલે 15ના છેદમાં 47. 12 50 60 તો 12ના છેદમાં 47. 20 તેરી 60 તો 20ના છેદમાં 47. ત્રણેયનો સરવાળો 15 વત્તા 12 એટલે 27 ને 27 ને 20 47. તો આ રીતે 15ના છેદમાં 47, 12ના છેદમાં 47 અને 20ના છેદમાં 47 એ આપણને p ઓફ a, p ઓફ b અને p ઓફ cની કિંમત મળી. હવે આપણે આ કિંમતો છે એ આપણને 2 સવાલ પૂછ્યા છે, એ સવાલમાં આપણે p ઓફ a, b, cની કિંમતો મૂકીએ. તો જોઈએ, અહીં આપણે a યોગ c માંગ્યો છે. a યોગ c એટલે ઘટના પરસ્પર નિવારક છે, માટે p ઓફ a વત્તા p ઓફ c. તો p ઓફ a છે એ 15ના છેદમાં 47, c છે એ 20ના છેદમાં 47. 15 અને 20 બંનેનો સરવાળો થશે 35, એટલે આન્સર આવે છે 35ના છેદમાં 47. એવી જ રીતે આપણને બીજો સવાલ પૂછ્યો છે p ઓફ b યોગ c, એટલે p ઓફ b વત્તા p ઓફ c. તો p ઓફ b છે એ 12ના છેદમાં 47 છે. p ઓફ c છે એ 20ના છેદમાં 47 છે. તો અહીં 12 અને 20 બંનેનો સરવાળો 12 ને 20 32, માટે આન્સર આવશે
32/47. આ રીતે આપણે સૌ પ્રથમ બધા બરાબર x આપ્યું. એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોવાથી P ઓફ A યોગ B યોગ C બરાબર P ઓફ A વત્તા P ઓફ B વત્તા P ઓફ C બરાબર 1 મૂક્યા. અને એ રીતે આપણે સાદુરૂપ આપીને xની કિંમત શોધી. xની કિંમત ઉપરથી P ઓફ A B Cની કિંમતો શોધી. A B Cની કિંમતો મળી ગઈ એટલે આપણે A યોગ C અને B યોગ C શોધ્યા. અહીં દાખલા નંબર 11 નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A, B અને C માટે નીચેની માહિતી આપેલી છે તે પરથી P ઓફ A યોગ B યોગ C શોધો. અહીં P ઓફ A 0.65 છે, P ઓફ B 0.45 છે, P ઓફ C 0.25 છે, A છેદ B 0.25 છે, P ઓફ A છેદ C 0.15 છે, P ઓફ B છેદ C 0.2 છે, P ઓફ A છેદ B છેદ C બરાબર 0.05 છે. આ 3 ઘટના માટે સંભાવનાનો સરવાળાનો નિયમ P ઓફ A યોગ B યોગ C શોધવાનો છે. તો જોઈએ સૌપ્રથમ આપણે દાખલાનું સૂત્ર મૂકીએ અને સૂત્ર મૂક્યા પછી આપણે એમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ. તો જોઈએ 3 ઘટનાનું સૂત્ર. તો 3 ઘટનાના સૂત્રમાં P ઓફ A યોગ B યોગ C બરાબર P ઓફ A વત્તા P ઓફ B વત્તા P ઓફ C માઇનસ P ઓફ A છેદ B માઇનસ A છેદ C માઇનસ P ઓફ B છેદ C વત્તા P ઓફ A છેદ B છેદ C શોધવા. અહીં સૂત્રમાં કિંમત 0.65 વત્તા 0.45 વત્તા 0.25 ત્રણેયનો સરવાળો કરવાનો. અહીં માઇનસ 0.25 એ પ્લસ માઇનસ કટ થઈ ગયા. માઇનસ 0.15 માઇનસ 0.2 વત્તા 0.05 આટલું સાદુરૂપ આપી દેવાનું. એ સાદુરૂપ આપવાથી 0.08 છે એ આન્સર આવશે. તો આ રીતે આપણે દાખલા નંબર 11 કમ્પ્લીટ કરીશું. આગળ જોઈએ દાખલા નંબર 12 નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ છે. જ્યાં જ્યાં પરસ્પર નિવારક અને નિશેષ આવશે ત્યાં P ઓફ A વત્તા B વત્તા C બરાબર 1 થશે. જો P ઓફ C ડેશ બરાબર 0.8 હોય, C ડેશ આપ્યા છે તો એના ઉપરથી આપણે P ઓફ C શોધી શકીએ. P ઓફ C બરાબર 1 માઇનસ P ઓફ C ડેશ. તો 1 માઇનસ 0.8 એટલે P ઓફ C આપણને 0.82 મળે. આ રીતે P ઓફ C ડેશ આપ્યા છે, P ઓફ C ડેશ 0.8 આપ્યા છે. P ઓફ C બરાબર 1 માઇનસ P ઓફ C એટલે કે 1 માઇનસ 0.8 તો આપણને મળે 0.2. એટલે આપણે પહેલું કામ કર્યું P ઓફ C ડેશ ઉપરથી P ઓફ C મેળવવાનું. આગળ કન્ડિશન મૂકી છે 3P ઓફ B બરાબર 2P ઓફ A ડેશ. 3P ઓફ B બરાબર 2P ઓફ A ડેશ છે તો આપણે એને બરાબર A ડેશની કિંમત મૂકી. A ડેશ છે એ P ઓફ Aની પૂરક ઘટના છે તો આપણે P ઓફ A ડેશનું સૂત્ર 1 માઇનસ P ઓફ A મૂક્યું. 2 કૌંસમાં 1 માઇનસ P ઓફ A. અહીં કૌંસ છૂટા કરીએ એટલે 2 1ને ગુણે એટલે 2 P ઓફ A ને ગુણે એટલે માઇનસ 2P ઓફ A. જ્યાં આપણે 2 દ્વારા કૌંસ છૂટો કરીને ગુણાકાર કર્યો. સામે 3P ઓફ B છે
અહીં પી ઓફ બી સાથેના જે 3 છે એ સામેની બાજુના છેદમાં મૂકવાના છે. એટલે આ રીતે 2 - 2 પી ઓફ એ છેદમાં 3 કિંમત મળી. આ વેલ્યુ પી ઓફ બીની છે. પી ઓફ એ આપણને શોધવાના છે, પી ઓફ બી એ શોધવાના છે, અને અહીં પી ઓફ સી છે એ આપણે 0.2 મળ્યા. આગળ જોઈએ આપણે ફરીથી. સૌ પ્રથમ આ જે કન્ડિશન છે એ કન્ડિશનમાં અહીં પી ઓફ એની વેલ્યુ મૂકી. પૂરક ઘટના છે એટલે 1 - પી ઓફ એ. બે સાથે કાઉન્સ છૂટા કર્યા એટલે 2 - 2 પી એ આવ્યા. એ 2 - 2 પી એની સામે જે 3 છે એના છેદમાં મૂક્યા એટલે આપણને પી ઓફ બીની વેલ્યુ છે 2 - 2 પી એ છેદમાં 3. આગળ હવે આપણે અહીં એબીસી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોવાથી પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર 1 થાય. પી ઓફ એની કિંમત વત્તા પી ઓફ બીની કિંમત વત્તા પી ઓફ સીની કિંમત બરાબર 1. પી ઓફ એ એમ જ રાખ્યા. પી ઓફ બીની વેલ્યુ જે આપણે હમણાં જ શોધી 2 - 2 પી ઓફ એ છેદમાં 3. એવી જ રીતે પી ઓફ સી છે એ 0.2 મેળવ્યા અને અહીં બરાબર 1. તો સૌ પ્રથમ આ 0.2 ને 1માંથી બાદ કરીએ એટલે બરાબરની આ બાજુ આવશે તો 1માંથી બાદ થશે એટલે 1માંથી 0.2 બાદ એટલે 0.8 આવ્યા. અહીં બરાબરની આ બાજુએ સૌ પ્રથમ કિંમત મૂકી પી ઓફ એ અને 2 - 2 પી ઓફ 3. તો 3 છે એને લસા લીધા એટલે 3 આને આપવા પડશે એટલે 3 પી ઓફ એ વત્તા આ જે અંશમાં કિંમત છે એ જ કિંમત છે 2 - 2 પી ઓફ એ આખાના છેદમાં 3 અને 1માંથી 0.2 બાદ કર્યા એટલે 0.8. આ 3 છે એ 0.8ને આપી દઈશું. અહીં સેકન્ડ સિચ્યુએશનમાં અહીં 3 પી ઓફ એ અને -2 પી ઓફ એ એટલે 3માંથી 2 બાદ કર્યા એટલે 1 વધ્યો. તો પી ઓફ એ વત્તા આ જે 2 વચ્ચે આપેલા છે એ 2 છે વત્તા 2 છેદમાં 3. આ રીતે પી ઓફ એ પ્લસ 2 છેદમાં 3. હવે અહીં આ 3 અહીં 0.8ને ગુણશે એટલે 8 તેરી 24 2.4 અને આ બરાબરની સામે રહેશે પી ઓફ એ વત્તા 2. જોઈએ આ રીતે 3 આને ગુણે એટલે 8 તેરી 24 એટલે 2.4 અંશમાં પી ઓફ એ વત્તા 2 થશે. પી ઓફ આ 2 ને આ બાજુ લઈ જઈએ બરાબરની આ ઓલી બાજુ એટલે માઇનસ પી ઓફ એ બરાબર 2.4 - 2 એટલે આન્સર આવે 0.4. પી ઓફ બીની કિંમત મૂકીએ આપણે તો 2 - 2 પી ઓફ એની વેલ્યુ 0.4 આવી. તો અહીં 0.4 મૂકવાથી 2 × 4 મૂકીને એમાંથી 2 બાદ કરવાના 4 દુ 8. સાદું રૂપ આપીએ તો 2 - 2 અહીં 0.4 મૂકીએ છેદમાં 3 એટલે 2 - 4 દુ 8 એટલે 0.8 બાદ કરવાના છે છેદમાં 3 એટલે 1.2 ના છેદમાં 3. 4 તેરી 12 પણ 0.4. તો પી ઓફ એની કિંમત 4 આવી. સાથે સાથે બીમાં કિંમત મૂકી 2 - 0.8 છેદમાં 3 1.2 ના છેદમાં 0.4. તો પી ઓફ એ પણ 0.4 મળ્યું. એવી જ રીતે પી ઓફ બી પણ 0.4 મળ્યું. તો આ સાથે આપણે અહીં ચેપ્ટર 1માં સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 8થી દાખલા નંબર 12 સુધીનો આપણે અભ્યાસ કર્યો અને એ સાથે આપણે સરવાળાના નિયમને સમજ્યા અને સરવાળાના નિયમ છે એના ઉપરથી દાખલાઓ આપણે 1.3માં કર્યા. આવા દાખલાઓ તમે 2 માર્ક કે 3 માર્કમાં બોર્ડના પ્રશ્નપત્રમાં અટેન્ડ કરી શકો.
ત્યાર પછી હવે આપણે નવા કોન્સેપ્ટ સાથે નવા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ વેરી મચ.